Hello everyone. Today we are starting a new subject of new semester, Manufacturing Engineering 3, Unit number 1, Introduction about the subject. Okay. We already study about the ME1 and ME2 in 3rd semester and 4th semester. This is the continue in a 5th semester as a ME3. તો મિત્રો આપણે આજે આ સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે એના વિશે સમજશું. મીન્સ કે સબ્જેક્ટ શું છે, સબ્જેક્ટની જરૂરિયાત શું છે અને શું કામ છે સિલેબસની અંદર એડ કરવામાં આવેલ છે. તો મિત્રો આપણે જોઈ ગયા 3rd સેમેસ્ટરથી આપણે સ્ટાર્ટ કર્યું, જેની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, જેની અંદર આપણે જોયું હતું કે નોન મેટલ રિમૂવિંગ પ્રોસેસીસ વિશે આપણે સ્ટડી કરી ગયા, જેમ કે ફોર્જિંગ છે, ફોર્મિંગ છે, કાસ્ટિંગ છે, વેલ્ડિંગ છે વગેરે, જેની અંદર આપણે કોઈ વર્કપીસ અથવા પ્રોડક્ટ બનાવવા માટે અલગ અલગ રીત, મીન્સ કે હોટ વર્કિંગ, કોલ્ડ વર્કિંગ મેથડ, કાસ્ટિંગ દ્વારા અથવા બે મટીરિયલને વેલ્ડિંગ દ્વારા, બ્રેઝિંગ દ્વારા જોઈન્ટ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવતા હતા. તો આ બધી મેથડ છે આપણે એક જ ME1ની અંદર કવર કરી છે, બરાબર. એ સિવાય આપણે આગળ નેક્સ્ટ સેમેસ્ટરની અંદર જોઈ ગયા મેટલ રિમૂવિંગ પ્રોસેસ, જેની ફિલ્ડ બહુ મોટી છે. એની અંદર આપણા લિમિટેડ પોર્શનની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ મેટલ રિમૂવિંગ પ્રોસેસ શું છે, એના શું ફાયદા છે. તો ME1ની સાપેક્ષમાં એના ઘણા બધા ફાયદા આપણને જોવા મળ્યા, જેમ કે કોઈ પણ મટીરિયલ ઉપર પ્રોસેસ થઈ શકતી હતી, સારી સરફેસ ફિનિશ અને એક્યુરેસી, જોઈએ એવું ટોલરન્સ અને ડાયમેન્શનલ એક્યુરેસી મળતી હતી. અને એક ગેરફાયદામાં તો કે મટીરિયલ છે એ બિનજરૂરી મટીરિયલ ચિપ સ્વરૂપે દૂર થતું હતું. તો આ એના ફાયદા હતા, જેની અંદર આપણે સ્ટડી કરી ગયા જનરલ પર્પઝ મશીન્સ વિશે. મીન્સ એની અંદર આપણે જોઈ ગયા લેથ મશીન છે, પછી ડ્રિલિંગ મશીન છે, મિલિંગ મશીન, સેપર મશીન, પ્લાનર મશીન, ટરેટ અને કેપ્સ્ટન મશીન. તો આ બધા મશીન છે એ જનરલ પર્પઝ મશીન હતા. તો હવે એ પોર્શન સિવાયનો જે પોર્શન બાકી રહે છે જે પ્રોડક્શન એન્જિનિયરિંગમાં, એ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની અંદર કવર કરવામાં આવ્યો છે. એટલે કે અમુક પ્રકારના સ્પેશિયલ પર્પઝ મશીન અથવા તો સુપર ફિનિશિંગ પ્રોસેસ માટે, મીન્સ કે મશીનિંગ થઈ ગયા ME2 દ્વારા જે મશીન જનરલ પર્પઝ મશીનની અંદર જે વર્કપીસ બની ગયા છે એનાથી આગળ, મીન્સ કે એને પણ સારી એક્યુરેસી અને એક્યુરેટ સરફેસ ફિનિશ આપવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે, મીન્સ કે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ છે, લેપિંગ પ્રોસેસ છે, હોનિંગ પ્રોસેસ છે, જેવી સ્પેશિયલ એપ્લિકેશન અથવા ઓપરેશન માટે જે મશીન અથવા ડિવાઇસના ઉપયોગ થાય છે, તો એના વિશે સ્ટડી કરવા માટે આપણે ME3 સ્ટડી કરવું જરૂરી છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એનો સિલેબસ જોશું. રેડી? તો સમજીએ. સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3નો કોડ છે 3351903, સેમેસ્ટર 5, 5th સેમેસ્ટરનો ત્રીજો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 રિલેટેડ ટુ પ્રોડક્શન એન્જિનિયરિંગ. જે આપણે ME1-2માં ભણી ગયા છે એ જ પ્રમાણે આની અંદર ME3ની અંદર પણ મળશું. અને પ્રેક્ટિકલ જોઈએ તો એ સ્પેશિયલ પર્પઝ મશીન ઉપર જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાના થશે એ આપણે વર્કશોપમાં પરફોર્મ કરીશું. તો જોઈએ સૌપ્રથમ ટીચિંગ સ્કીમ જોઈએ. સૌપ્રથમ તો ટીચિંગ સ્કીમની અંદર એક વીકની અંદર 3 લેક્ચર આવશે, પ્રેક્ટિકલ 4, એટલે કે 2 લેબોરેટરીઝ આવશે આના માટેની. ટોટલ ક્રેડિટ છે 7 છે. એક્ઝામિનેશન વિશે જોઈએ તો એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન, એટલે કે GTU દ્વારા જે લેવામાં આવે છે એ 70 માર્ક્સની રહેશે. આ સિવાય જે થિયરી એક્ઝામ જે ઇન્ટરનલ કોલેજ દ્વારા લેવામાં આવે છે, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, એ 30 માર્કની, એટલે મિડ સેમેસ્ટર એક્ઝામ છે એના એડ થશે, એટલે 100 માર્ક્સની થિયરી એક્ઝામ છે. આ ઉપરાંત જોઈએ પ્રેક્ટિકલ વર્કમાં તો એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન ફાઇનલ યર છે, એટલે કે એક્સટર્નલ વાઇવા અથવા પ્રેક્ટિકલ એક્ઝામ લેવા માટે જે આવશે બહારની કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી જે ફેકલ્ટી, જે 40 માર્ક્સના રહેશે, જે આપણે પ્રેક્ટિકલ અને થિયરીમાં જે ભણી ગયા છે એના વિશે આપણને વાઇવામાં પૂછવામાં આવશે ક્વેશ્ચન. અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટના 60 માર્ક્સ રહેશે, જેની અંદર આપણે પ્રેક્ટિકલ વર્ક જે કરીએ છીએ એ ફાઇલ અને અસાઇનમેન્ટ વર્ક છે એ આપણે સબમિટ કરેલું હોવું જોઈએ, તો એના 60 માર્ક્સ. આ રીતે ટોટલ 200 માર્ક્સનો આ સબ્જેક્ટ છે. અને આ સેમેસ્ટરમાં જે બીજા બધા સબ્જેક્ટ ઓફર થાય છે એની કમ્પેરિઝનમાં આ સબ્જેક્ટ છે થોડો ઇઝી છે. શું કામ? તો કે મેન્યુફેક્ચરિંગ છે એની અંદર આપણે જોઈએ જ છે કે બધી વસ્તુ પ્રેક્ટિકલી અવેલેબલ હોય છે. આપણે લેબોરેટરીઝમાં અથવા વર્કશોપની અંદર જે મશીન યુઝ કરીએ છીએ બધા અવેલેબલ હોય છે, અને પાર્ટ્સ અને મશીન વિશે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. તો લિટલ બિટ ઇઝી ધેન અધર સબ્જેક્ટ. ઓકે,
તો આ થઈ ગઈ ટીચિંગ સ્કીમ. નેક્સ્ટ આપણે જોઈએ કોર્સ ડિટેલ કે સિલેબસની અંદર શું શું કવર કરવાનું છે. તો સૌ પ્રથમ છે ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. તમને કીધું હોય નીડ, સ્કોપ અને નોલેજ રિક્વાયરમેન્ટ ફોર ME3, એટલે કે ME3ની જરૂરિયાત શું છે, એનો સ્કોપ શું છે, શું કામ આપણે ભણીએ છીએ. પછી નોલેજ અને સ્કિલ કેવા જોશે, જે સુપરવાઇઝર અથવા જે ડિપ્લોમા એન્જિનિયરને જે નોલેજ અથવા સ્કિલ હોવા જોઈએ કે જે તેની નીચેના જે વર્કફોર્સ છે એની પાસેથી કામ કરાવી શકે. તો એના વિશે ડિટેલની અંદર અને અમુક પાસ્ટ આપણે ભણી ગયા છે એના રિલેટેડ, મીન્સ કે કટિંગ ટૂલ, જ્યોમેટ્રી છે, સરફેસ રફનેસ, સિમ્બોલ છે, MDની અંદર આપણે સ્ટડી કરી ગયા. તો એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આવશે, જે ટોટલ થશે 4 માર્ક્સનું વેટેજ ધરાવે છે GTUની અંદર. સેકન્ડ છે ગ્રાઇન્ડિંગ એન્ડ સુપર ફિનિશિંગ પ્રોસેસ. તમને કીધું એ પ્રમાણે આની અંદર આપણે બધા સ્પેશિયલ પર્પઝ મશીન અથવા તો માસ પ્રોડક્શન મશીનો વિશે સ્ટડી કરવાનું છે. તો સેકન્ડ ચેપ્ટર છે એ લેન્ધી થોડુંક ચેપ્ટર છે, જેની અંદર આપણે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ, ગ્રાઇન્ડિંગ શું છે, ગ્રાઇન્ડિંગ મશીનના પ્રકાર, ગ્રાઇન્ડિંગ ઓપરેશનના પ્રકાર અને એના જે એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને પર્ટિક્યુલર એપ્લિકેશન કઈ જગ્યાએ થાય છે, તો એના વિશે આપણે ડીપમાં સ્ટડી કરશું. ગ્રાઇન્ડિંગ મશીનની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ્સ છે એ કેના બનેલા હોય, એનું નોમેનક્લેચર, એનું ક્લાસિફિકેશન બહુ ડીપની અંદર આપેલું છે. તો એ થોડું લેન્ધી ચેપ્ટર છે અને એનું વેટેજ પણ 18 માર્ક્સ જેટલું રહેલું છે. થર્ડ ચેપ્ટર છે ગિયર મેન્યુફેક્ચરિંગ એન્ડ ફિનિશિંગ પ્રોસેસ. આપણે ME2ની અંદર મિલિંગ મશીનની અંદર, જનરલ પર્પઝ મશીનની અંદર ગિયર કટ કરવા એના વિશે થોડું ઇન્ટ્રોડક્શન જોયું હતું, અથવા ઇન્ડેક્સિંગ શું છે, ગિયર કઈ રીતે બને છે એના વિશે સમજ્યું હતું. તો હવે અહીંયા આપણે માસ પ્રોડક્શનની અંદર ગિયર મેન્યુફેક્ચરિંગ કઈ કઈ રીતે થાય તેની મેથડ, એના માટે વપરાતા મશીન અને એને ફિનિશિંગ પ્રોસેસ, જે ગિયર બની ગયા પછી એના ઉપર કરવામાં આવતી પોસ્ટ પ્રોસેસ છે ફિનિશિંગ પ્રોસેસ, એના માટે જે મેથડ મશીન યુઝ થાય છે તો એના વિશે સ્ટડી કરીશું, જેનું વેટેજ ઓલમોસ્ટ 12 માર્ક્સ જેટલું છે. નેક્સ્ટ છે થ્રેડ પ્રોડક્શન મેથડ. આપણે લેથની અંદર એક ઓપરેશન જોયું હતું, થ્રેડિંગ ઓપરેશન, જે પ્રેક્ટિકલમાં આપણે પરફોર્મ કર્યું હતું. તો હવે એનાથી આગળ થ્રેડ પ્રોડક્શન મેથડ, એટલે કે પ્રોડક્શનની અંદર આપણે લોટ્સ ઓફ થ્રેડ બનાવવાના છે, મીન્સ કે નંબર ઓફ પાર્ટ્સ ઉપર અલગ અલગ શેપ, અલગ અલગ ફોર્મના જે થ્રેડ બનાવવાના છે. તો એ થ્રેડ કઈ રીતે બનશે, ઇન્ટરનલ તેમજ એક્સટર્નલ, એનું ક્લાસિફિકેશન કઈ કઈ મેથડ દ્વારા બનશે, તો એ બધી મેથડને આપણે ડીપમાં સ્ટડી કરીશું. એના ફાયદા ગેરફાયદા, એના માટે રિક્વાયરમેન્ટ શું હશે વગેરે વગેરે, અને એ બધાનું કમ્પેરિઝન, કે એની અંદર માસ પ્રોડક્શન વધારે મળે છે, કે એની અંદર એક્યુરેસી સારી મળે છે, અને ક્યાં ક્યાં મટીરિયલ ઉપર કરી શકાય છે ઇન્ટરનલ અને એક્સટર્નલ માટે. તો એ આપણે સ્ટડી કરીશું યુનિટ નંબર 4ની અંદર, થ્રેડ પ્રોડક્શન મેથડ છે, જેનું વેટેજ છે 10 માર્ક્સનું. નેક્સ્ટ 5th યુનિટની અંદર આપણે જોશું બ્રોચિંગ, જિગ બોરિંગ એન્ડ સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ. બ્રોચિંગ મશીન, આપણે જે શેપર સ્લોટરની વાત કરી હતી એની જેમ બ્રોચિંગ મશીન છે કે જે સ્લોટ, ખાંચા, કીવેઝ, ગ્રુવ્સ, સ્પ્લાઇન વગેરે બનાવવા માટે યુઝફુલ થાય છે. તો બ્રોચિંગ મશીન, એનું ક્લાસિફિકેશન, એના કમ્પોનન્ટ્સ, વર્કિંગ પ્રિન્સિપાલ અને એની એપ્લિકેશન, ફાયદા ગેરફાયદા એના વગેરે વિશે આપણે જાણીશું. એ સિવાય છે જિગ બોરિંગ મશીન, જે સ્પેશિયલ પર્પઝ મશીન છે. આપણે જે ડ્રિલિંગ મશીન જોઈ ગયા હતા એની અંદર જનરલી આપણે ડ્રિલિંગ એટલે કે હોલ અને બોરિંગ અને થ્રેડિંગ કરતા હતા, જે જનરલ પર્પઝની અંદર આવતું હતું. ત્યાં સ્પેશિયલ પર્પઝ મશીન છે જિગ બોરિંગ મશીન, જેની અંદર એનલાર્જ, હોલને મોટો કરવાનો અથવા તો તેને એક્યુરેટ બનાવવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવશે એના વિશે આપણે સ્ટડી કરીશું. તો એ છે જિગ બોરિંગ મશીન અને સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ. આ ઉપરાંત સ્પેશિયલ પર્પઝ અમુક મશીન છે એનો ઉપયોગ થાય છે માસ પ્રોડક્શનમાં, તો એના વિશેની માહિતી આપણે યુનિટ નંબર 5ની અંદર મેળવીશું, જેનું વેટેજ છે 12 માર્ક્સ જેટલું. અને લાસ્ટ પોર્શન જે એડવાન્સ પ્રોડક્શન માટે જાણીતો છે, જેને કહેવામાં આવે છે નોન કન્વેન્શનલ મશીનિંગ મેથડ, NTMM, અથવા નોન કન્વેન્શનલ એન્ડ એડવાન્સ મેથડ્સ ઓફ મશીનિંગ, જેની અંદર આપણે એવી બધી મેથડ ભણવાના છે કે જે મેન્યુફેક્ચરિંગ 2, 1 અને 3ની અંદર અમુક પાર્ટ્સ અથવા તો જે
અત્યારના લેટેસ્ટ કટિંગ ટૂલ મટીરિયલ્સ છે, હાર્ડ મટીરિયલ્સ છે, સુપર ફિનિશિંગ પ્રોસેસ એની ઉપર કરવાની છે, એવા મટીરિયલ ન્યૂ ઇન્વેન્ટ થયેલા મટીરિયલ ઉપર મશીનિંગ છે એ જનરલ પર્પઝ અથવા માસ પ્રોડક્શનવાળા મશીન ઉપર થતું નથી. તો એવા પાર્ટ્સ અથવા એવા મટીરિયલનું મશીનિંગ કરવા માટે નોન કન્વેન્શનલ અથવા નોન ટ્રેડિશનલ મશીનિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એ મેથડનું આપણે અહીંયા જોશું ક્લાસિફિકેશન, એના ટાઈપ્સ જોશું, એક એક વસ્તુ છે અથવા એક એક જે એના ક્લાસિફિકેશનના એના ટાઈપ્સ છે એના વિશે ડીપમાં સ્ટડી કરશું કે શું છે, જેની અંદર EDM છે, ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ, લેઝર બીમ મશીનિંગ, એબ્રેસિવ જેટ મશીનિંગ, વોટર જેટ મશીનિંગ વગેરે જેવા છે એ મશીનિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે અહીંયા આપણે ડીપમાં સમજશું, જેનું વેઇટેજ છે 14 માર્ક્સ જેવું. અને આ જે ટેકનોલોજી છે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર એને ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આ આપણી કોર્સ ડિટેલ થશે. રેડી? આપણે આગળ વધીએ અને સ્ટાર્ટ કરીએ આપણો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. સબ્જેક્ટ વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે આપણે યુનિટ નંબર 1 છે આપણે આજથી સ્ટાર્ટ કરીએ છીએ કે એની અંદર શું શું આપણે સ્ટડી કરવાના છીએ. બરાબર? તો આપણે આ સબ્જેક્ટ છે એકોર્ડિંગ ટુ GTU સિલેબસ છે આપણે બધા ટોપિક છે એ કવર કરીશું. તમે આઈધર GTU માટે અતુલ પ્રકાશન અથવા નીરવ પ્રકાશનની બુક માર્કેટની અંદર અવેલેબલ છે. એઝ અ રેફરન્સ બુક તો ન કહી શકાય, પણ જનરલ નોર્મલી GTU માટે ડિપ્લોમા સ્ટુડન્ટ એ યુઝ કરતા હોય તો તમે એનો યુઝ કરી શકશો. પણ આપણે અહીંયા જે GTUનો સિલેબસ છે, સિલેબસને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પોઈન્ટ મૂકેલા જ છે. એ પોઈન્ટ પ્રમાણે જે પોઈન્ટ આપણને ડિસ્કસ કરવાના કીધા છે બધા કવર કરશું. આ ઉપરાંત કોઈ પ્રેક્ટિકલી કોઈ નોલેજેબલ જો પોર્શન અથવા રિલેટેડ કઈ વસ્તુ હશે તો એનો પણ આપણે અહીંયા સ્ટડી કરીશું. પણ GTUનો સિલેબસ છે આપણે 100% આ લેક્ચરની અંદર એટલે કે વિડીયો લેક્ચરની અંદર આપણે કવર કરી લેશું. ઓકે? તો વિડીયો લેક્ચર પ્રમાણે તમે ચાલજો. અતુલ પ્રકાશનની બુકમાં મે બી અમુક પોઈન્ટ આપેલા હોય, અમુક ન આપેલા હોય, અમુક વધારે આપેલા હોય, તો એ તમારી રીતે એની અંદર જે કંઈ ચેન્જીસ કરવાના હોય એ કરી લેજો. ઓકે? તો આપણે અહીંયા જોઈએ છીએ ઇન્ટ્રોડક્શન યુનિટ નંબર 1. સૌપ્રથમ આપણે GTUનો સિલેબસ શું કહે છે એને સમજી લઈએ. તો તમારી સમક્ષ તમે જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 યુનિટ નંબર 1, જેનું વેઇટેજ 4 માર્ક્સનું છે. ફર્સ્ટ એ કીધેલું છે એક્સપ્લેન નીડ એન્ડ સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. એટલે કે આની અંદર શું એક્સપ્લેન કરવાનું તો કે જરૂરિયાત શું છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ શું કામ ભણીએ છીએ અથવા એની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીમાં શું છે, એનો સ્કોપ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો એના વિશે ડીપમાં આપણે સ્ટડી કરીશું. જે અહીંયા લખેલું જ છે નીડ, સ્કોપ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે? તો આ ફર્સ્ટ પોઈન્ટ થશે, થિયરી પોઈન્ટ જ છે કે શું જરૂરિયાત છે. સેકન્ડ છે વેરિયસ ગ્રાઇન્ડિંગ, સરફેસ ફિનિશિંગ મશીન્સ એન્ડ થ્રેડ પ્રોડક્શન, બ્રોચિંગ મશીન્સ, ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ, MEMS, નોન કન્વેન્શનલ એન્ડ એડવાન્સ મેથડ્સ ઓફ મશીનિંગ. એટલે કે આના વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ ME3ની અંદર આપણે આ બધી વસ્તુ છે એ શું કામ ભણીએ છીએ, મીન્સ કે એનો સ્કોપ કહી શકાય અથવા એનું ઇમ્પોર્ટન્સ કહી શકાય. તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ છે જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ અથવા આપણે એના વિશે જાણીએ છીએ, પોઈન્ટ છે 1.2ની અંદર ડેફિનેશન્સ ઓફ મશીન ટૂલ. મશીન ટૂલ કેને કહેવામાં આવે છે? કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, મટીરિયલ રિમૂવિંગ રેટ, સરફેસ ફિનિશ સિમ્બોલ એન્ડ ઇટ્સ વેલ્યુ, કટિંગ ટૂલ્સ એન્ડ ધેર જ્યોમેટ્રી. જે ઓલમોસ્ટ આપણે છે એ એક કે બીજા સેમેસ્ટરની અંદર મીન્સ કે MDની અંદર આપણે સિમ્બોલ્સ ભણી ગયા છે, સરફેસ ફિનિશ સિમ્બોલ અને એની વેલ્યુ. અને ME2ની અંદર આ બધી જ ડેફિનેશનો છે આપણે રિફર કરી ગયા છે કે મશીન ટૂલ કેને કહેવામાં આવે છે, કટિંગ સ્પીડ શું છે, ફીડ શું છે, ડેપ્થ ઓફ કટ, મટીરિયલ રિમૂવિંગ રેટ વગેરે છે. તો અહીંયા છે એને રિવાઇઝ કરીશું. શું કામ? તો કે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ થાય છે તો એના માટે જરૂરી ટર્મ આપણે ક્યાંક ને ક્યાંક આગળ સબ્જેક્ટની અંદર યુઝ કરવાના છે. તો એના માટે આ રેફરન્સ તરીકે આપણે સ્ટડી કરીશું ને યાદ રાખશું. આ ઉપરાંત કટિંગ ટૂલ્સ એન્ડ ટૂલ જ્યોમેટ્રી તમને મિત્રો કીધું હતું ત્યારે ME2નું આપણે જ્યારે
કટિંગ ટૂલ અને ટૂલ હોલ્ડર યુનિટ નંબર 5 સ્ટડી કરતા હતા ત્યારે કે આ યુનિટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને લાઈફ ટાઈમ મીન્સ ડિપ્લોમાની અંદર તો 3 સેમેસ્ટરની અંદર આખું ચેપ્ટર છે એ રિવાઇઝ થાય છે. તો એ વસ્તુ પાછી અહીંયા આવશે. કટિંગ ટૂલ્સ એમાં આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ અને ટ્વિસ્ટ ડ્રીલ એટલે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, જ્યોમેટ્રી ટૂલ સિગ્નેચર ભણી ગયા હતા. પછી ટ્વિસ્ટ ડ્રીલના જ્યોમેટ્રી જોઈ ગયા હતા અને મિલિંગ કટરની જ્યોમેટ્રી જોઈ ગયા હતા. જે 3 છે આપણે અહીંયા રિપીટ કરીશું. કટિંગ ટૂલ મટીરિયલ એન્ડ ધેર પ્રોપર્ટીઝ એ પણ આપણે અહીંયા સ્ટડી કરીશું. તો આ થશે બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ છે 1.3 ની અંદર નીડ ઓફ એટીટ્યુડ, નોલેજ એન્ડ સ્કિલ રિક્વાયર્ડ ફોર શોપ ફ્લોર સુપરવિઝન ઇન અ મશીન ટૂલ બેઝ ઇન્ડસ્ટ્રીઝ ફોર ક્વોલિટી એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ પ્રોડક્શન. એટલે કે આ આપણા માટેની વાત થઈ કે નીડ ઓફ એટીટ્યુડ, નોલેજ અને સ્કિલ કેવી જોશે કોને? તો કે ફ્લોર શોપ સુપરવાઇઝર એટલે કે જેની અંદરમાં પ્રોડક્શન થાય છે એ સુપરવાઇઝર છે, શોપ ફ્લોર સુપરવાઇઝર કહેવામાં આવે છે. બરાબર, જેને જુનિયર એન્જિનિયરે કહી શકાય છે, જે અલગ અલગ ડેઝિગ્નેશન આપતા હોય. તો એની નીચે જે આઈટીઆઈવાળા અથવા બીજા જે વર્કફોર્સ અથવા વર્કરો વર્ક કરે છે તો એની પાસેથી જે ઇફેક્ટિવ ક્વોલિટીવાળું અને ઇફેક્ટિવ કોસ્ટ ઇફેક્ટિવ જે વર્ક છે એ કઈ રીતે કઢાવવું, તો એના માટે તમારામાં તમારો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ, તમારામાં નોલેજ, ટેકનિકલ નોલેજ કેવું હોવું જોઈએ અને સ્કિલ કેવી હોવી જોઈએ, એના વિશે ચર્ચા કરવાની છે. પ્યોર બેઝ મેનેજમેન્ટ કહી શકાય તો સ્કિલ છે, મીન્સ કે ટોપિક છે એ થિયોરિટિકલ છે. તો ત્રીજો પોઈન્ટ થશે આ એટીટ્યૂડ, નોલેજ એન્ડ સ્કિલ રિક્વાયર્ડ ફોર ધ સુપરવિઝન ઓફ પ્રોડક્શન. એટલે કે પ્રોડક્શન ચાલતું હોય એ શોપ ફ્લોરનું કંટ્રોલ કઈ રીતે કરવું તેના માટેનો. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોસેસ રિક્વાયર્ડ પેરામીટર્સ લાઇક મટીરિયલ રિમૂવિંગ રેટ, કટિંગ પાવર, કટિંગ ટાઈમ, કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, નંબર ઓફ કટ્સ, ટૂલ સિગ્નેચર, ટૂલ લાઈફ એસેટ્રા ઓન ક્વોલિટી એન્ડ કોસ્ટ પ્રોડક્શન. એટલે કે ક્વોલિટીવાળું અને ઓછા કોસ્ટમાં અથવા કોસ્ટ કન્સિડરેશન કરી અને આ બધા ફેક્ટર કે ફેક્ટર કીધા તો કે મટીરિયલ રિમૂવિંગ રેટ MRR, કટિંગ પાવર, પાવર કન્ઝપ્શન, કટિંગ ટાઈમ, કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, નંબર ઓફ કટ, ટૂલ લાઈફ, ટૂલ સિગ્નેચર વગેરેનું ધ્યાન રાખી અથવા એનું ઇમ્પોર્ટન્સ શું છે પ્રોસેસ રિલેટેડ એ જાણવું જરૂરી છે. ઓકે, તો આ બધું આપણે સ્ટડી કરશું યુનિટ નંબર 1ની અંદર. જે 4 પોઈન્ટ છે 4 ડિવાઈડ કર્યા છે અને વેટેજ પણ 4 થી 5 માર્ક્સ અથવા 4 થી 6 માર્ક્સનું વેટેજ છે આ યુનિટનું. પ્યોરલી થિયરિટિકલ છે, જેમાંથી એકાદ ટોપિક છે આપણે ઓલરેડી સ્ટડી ગયા છે, તો તમારા માટે રિવિઝન જેવું થશે. ઓકે, તો આપણે આજે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એની નીડ જોઈએ આપણે કે નીડ ઓફ ME3. તો આપણી સમક્ષ અમુક પોઈન્ટ તમે જોઈ શકો છો. અવર મોડર્ન સિવિલાઇઝેશન ડિપેન્ડ્સ ઓન મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. એટલે કે અત્યારે જે મોડર્ન આધુનિક યુગની અંદર જે છે એ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની જરૂરિયાત વધારે છે. સેકન્ડ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિઝાઇન, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એસ્પેક્ટ ઓફ ધ મશીન ટૂલ. એટલે કે જે મશીન ટૂલ આપણે યુઝ કરીએ છીએ એને એની ડિઝાઇન સમજવાની કે કઈ રીતે વર્કિંગ કરશે, એનું ઓપરેશન અને મેન્ટેનન્સ એસ્પેક્ટ જે આપણો વિચાર છે અથવા કઈ રીતે ઓપરેટ કરવું તેના વિશેની માહિતી છે આપણને આમાંથી મળશે. નેક્સ્ટ છે ટુ નો અબાઉટ ધ કેપેસિટી, પ્રિસિઝન એન્ડ એપ્લિકેશન ઓફ ડિફરન્ટ મશીન ટૂલ્સ ડેવલપમેન્ટ ટુ પરફોર્મ અ કટિંગ ઓપરેશન. એટલે કે જે અલગ અલગ મશીન ટૂલ્સ જે ઉપયોગમાં લેવામાં આવે છે એની કેપેસિટી શું છે, એની એપ્લિકેશન કઈ જગ્યાએ થશે અને કેટલું પ્રિસાઇઝ છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ અથવા આના દ્વારા આપણને મળશે. નેક્સ્ટ પોઈન્ટ છે ટુ ડિસાઇડ ધ બેસ્ટ અલ્ટરનેટિવ મશીન ટૂલ વિચ રેન્જ ફ્રોમ અ સિમ્પલ હેન્ડ ઓપરેટેડ મશીન ટૂલ ટુ કોમ્પ્લેક્સ કોમ્પ્યુટર કંટ્રોલ મશીન કેપેબલ ટુ ગ્રેટ પ્રિસિઝન. એટલે કે આપણે અલ્ટરનેટિવ એટલે કે બીજો પણ આઈડિયા અથવા વિચાર કરી શકવા જોઈએ કે આપણે જે હેન્ડ ઓપરેટેડ મશીન ટૂલ્સ દ્વારા આપણે વર્કપીસ બનાવીએ છીએ તો એના સિવાય
જે કોમ્પ્યુટર ઓપરેટ અત્યારે લેટેસ્ટમાં એનસી સીએનસી ડીએનસી જેવા મશીન્સ માર્કેટની અંદર અવેલેબલ છે, જે કોમ્પ્યુટર કંટ્રોલથી ચાલે છે, તો એ સારા પ્રિસિઝન વસ્તુ અથવા પ્રિસાઇઝ વસ્તુ અને સરફેસ ફિનિશ અને સારી ક્વોલિટીવાળા વર્કપીસ આપણને બનાવીને આપે છે. તો એના માટે અલ્ટરનેટિવ વિચાર છે એ આપણા મગજમાં આવવો જોઈએ, અથવા ક્યુ યુઝ કરી શકવા જોઈએ તેનું નોલેજ છે આપણને આમાંથી મળશે. નેક્સ્ટ છે ટુ ટેક ડિસિઝન એઝ અ regards to depth of cut, cutting speed and feed to use a particular machine work to achieve the pre-decided accuracy of work. એટલે કે આપણે ડિસિઝન લેવાનું છે. શું કામ શેનું ડિસિઝન લેવાનું છે? તો કે ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ અને ફીડ પર્ટિક્યુલર આ મશીન ટૂલ માટે અથવા મટીરિયલ જે યુઝ કરીએ છીએ એના માટે કેટલી રાખશું, કેટલી અચીવ કરશું, તો એ પ્રે ડિફાઇન છે, આપણે ડેટા છે એ જાણવું જરૂરી છે અથવા એનું નોલેજ હોવું જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ ઇન્ક્રીઝિંગ નંબર ઓફ મશીન ટૂલ્સ કંટ્રોલ બાય બિલ્ટ ઇન અ કોમ્પ્યુટર. બરાબર, મશીન ટૂલ્સ છે એનો વધારો કેટલો કરવો, અથવા મશીન ટૂલ્સની જે નંબર ઓફ મશીન ટૂલ્સ છે આપણે જનરલ પર્પઝ મશીનની અંદર જોઈએ છીએ, તો મશીન ટૂલ લેઆઉટ આપણે ભણીએ છીએ, અથવા જે લેઆઉટ ભણીએ છીએ મશીનનું, એ પ્રમાણે આપણે કોમ્પ્યુટર કંટ્રોલ દ્વારા જે મશીન ટૂલ્સ છે એનો કંટ્રોલ કરવા વિશે વિચારવું જોઈએ. નેક્સ્ટ છે ટુ કન્ડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ડેવલપિંગ બેસ્ટ મોર એફિશિયન્ટ મશીન ટૂલ. એટલે કે અત્યારે જે હાલની અંદર જે મશીન ચાલે છે એની અંદર રિસર્ચ વર્ક કરી અને આના કરતાં સારું મશીન ડેવલપ થઈ શકે, એફિશિયન્ટ મશીન ટૂલ થઈ શકે, બનાવી શકીએ, એના ઉપર રિસર્ચ કરવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ટુ સિલેક્ટ મશીન વિચ કેન પ્રોડ્યુસ ડિઝાયર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ વિથ ઓપ્ટિમમ કોસ્ટ. એટલે કે એ પ્રકારનું મશીન સિલેક્ટ કરવું જોઈએ કે જે ઓપ્ટિમમ કોસ્ટમાં, એટલે કે મિનિમમ કોસ્ટની અંદર આપણને જોઈતી ક્વોલિટી અને નંબર ઓફ પીસીસ એટલે કે ક્વોન્ટિટી આપણને આપી શકે. તો એ સ્કિલ આપણને આમાંથી મળશે. નેક્સ્ટ છે ટુ ડેવલપ સ્કિલ એન્ડ નોલેજ of operators, supervisor, etc. to use almost unlimited variety and combination of machine tool. એટલે કે એક સ્કિલ એવી છે એ ડેવલપ કરવી જોશે કે જેના દ્વારા આપણામાં એવું નોલેજ હોય કે ઓપરેટર અથવા સુપરવાઇઝર તરીકે આપણે એક અથવા બીજા મશીનનો યુઝ કરી અને ઘણા બધા પ્રોડક્ટ છે એનું મશીનિંગ કરાવી શકીએ અથવા ઉપયોગ કરી શકીએ મશીનનો અલગ અલગ રીત દ્વારા. નેક્સ્ટ પોઈન્ટ છે ટુ પ્રોડ્યુસ પ્રોડક્ટ બાય મશીન મિકેનિકલ કટિંગ ટેકનિક સચ એઝ ડ્રિલિંગ, ટર્નિંગ એન્ડ બોરિંગ, મિલિંગ, શેપિંગ, પ્લાનિંગ, બ્રોચિંગ, ગ્રાઇન્ડિંગ, અલ્ટ્રાસોનિક મશીનિંગ, લેપિંગ એન્ડ હોર્નિંગ, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ મશીનિંગ, ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ, ઇલેક્ટ્રો બીમ મશીનિંગ એન્ડ લેઝર બીમ મશીનિંગ. બરાબર, તો આ બધી જે છે એ નોન કન્વેન્શનલ મશીનિંગ મેથડ છે અને કન્વેન્શનલ મશીનિંગ મેથડ છે જેનું લિસ્ટ આપેલું છે કે મેટલ કટિંગ ટેકનિક છે આટલી બધી અવેલેબલ છે, તો એના દ્વારા આટલી બધી પ્રોસેસમાંથી આપણને કઈ બેસ્ટ સ્યુટેબલ છે અથવા આપણી પ્રોડક્શન ફેસિલિટી છે એની અંદર કઈ અવેલેબલ છે, તો એના આધારે આપણે પ્રોડક્શન કરવું જોઈએ. તો આ બધી છે એ નીડ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ની, કે શું જરૂરી છે. તો આપણે જે પોઈન્ટ લિસ્ટ આઉટ કર્યા એ થઈ ગઈ નીડ ઓફ ME3 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની જરૂરિયાત. ઓકે, હવે આપણે જોઈએ આગળ સ્કોપ, કે શું સ્કોપ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગનો સ્કોપ શું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ મશીનરી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર રો મટીરિયલ પ્રોસેસિંગ, એક્સકેવેન્સિંગ એન્ડ એક્સપ્લોરેશન. એટલે કે સ્કોપ મશીનરી અને ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે રો મટીરિયલ પ્રોસેસિંગ માટે કઈ રીતે આપણને હેલ્પફુલ થાય અથવા કઈ રીતે આપણે એને ઇઝી વેની અંદર અથવા તો સિમ્પલ રીતે આપણે એનું મશીનિંગ કરાવી શકીએ. આપણી પાસે ઘણા બધા એના રસ્તા હોઈ શકે છે, તો એનો સ્કોપ છે. નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ ડિવાઇસ એન્ડ વ્હીકલ્સ. માસ પ્રોડક્શન અથવા પ્રોડક્શન રેટ વધારવા માટે જે મેન્યુઅલ ટ્રાન્સફર છે મશીન ટુ મશીન છે, અથવા તો સ્ટોર રૂમ ટુ ફિનિશ પ્રોડક્ટ જે મટીરિયલ ટ્રાન્સફર થાય છે, એના માટે આપણે એની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અથવા મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે એ સુધારવી જોઈએ.
અથવા તો એની અંદર ચેન્જીસ લાવવા જોઈએ, કંઈક વ્યવસ્થિત કરવી જોઈએ, જેથી એ ટાઈમ આપણો નોન પ્રોડક્ટિવ ટાઈમ છે એમાં ઘટાડો આવે અને પ્રોડક્શન રેટ વધી શકે. નેક્સ્ટ આપણે જોઈએ ઇક્વિપમેન્ટ ફોર જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એન્ડ કોમ્યુનિકેશન ફેસિલિટી. અત્યારના જનરેશન પ્રમાણે જે ઇક્વિપમેન્ટ છે, મશીન્સ છે, એનું ડિસ્ટ્રીબ્યુશન, એનો પાવર અને એનું કોમ્યુનિકેશન છે એ આપણને સમજવું જોઈએ અથવા એ જરૂરી વસ્તુ છે જેમાં સુધારો કરવો જોઈએ અથવા એને એડેપ્ટ કરવી જોઈએ. નેક્સ્ટ છે મશીનરી એન્ડ હેન્ડ ટૂલ્સ ફોર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ એન્ડ પેકેજિંગ. એટલે કે મશીન ટૂલ્સ અને હેન્ડ ટૂલ્સ જે મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી અને પેકેજિંગની અંદર યુઝ થાય છે તે. નેક્સ્ટ છે સિલિન્ડર્સ ફોર રોલિંગ, પ્રેસિંગ, એમ્બોસિંગ એન્ડ મિક્સિંગ. સિલિન્ડર્સ કે જે રોલિંગ પ્રોસેસ, પ્રેસિંગ માટે, એમ્બોસિંગ અને મિક્સિંગ માટે યુઝ થાય છે. પછી પર્ટિક્યુલર એપ્લિકેશન તો કે મોલ્ડ્સ ફોર ફોર્મિંગ મેટલ, પ્લાસ્ટિક, રબર, સોપ, ફૂડ એન્ડ અધર મોલ્ડેડ પ્રોડક્ટ. એટલે કે એના મોલ્ડ બનાવવા માટે કેવા તો કે પ્લાસ્ટિક, રબર, સોપ, ફૂડ અને અધર મટીરિયલ્સ માટે જે ફોર્મિંગ મેટલ દ્વારા જે આપણે મોલ્ડ્સ બનાવીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કે ડાઇઝ ફોર સ્ટેમ્પિંગ, ફોર્મિંગ, કટિંગ, પિયર્સિંગ, એમ્બોસિંગ, કોઇનિંગ વગેરે. એટલે કે ડાઈ બનાવવા માટે જે આપણે નેક્સ્ટ ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે એની અંદર જોશું તો ME1ની અંદર આપણે જોઈ ગયા ફોર્મિંગ પ્રોસેસ અથવા ફોર્જિંગ પ્રોસેસની અંદર જે ડાઈ યુઝ કરવામાં આવે છે તો એ અલગ અલગ ઓપરેશન માટેની ડાઈ બનાવવા માટે. નેક્સ્ટ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરિંગ ડિવાઇસ. પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જેનું ડિસ્કાઉન્ટ છે એ ઊંચું હોય એવા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપયોગ દ્વારા. રિપ્લેસમેન્ટ પાર્ટ્સ ફોર મશીનરી, ઓટોમોબાઈલ્સ એન્ડ એપ્લિકેશન. રિપ્લેસમેન્ટ એટલે કે કોઈ મેન્ટેનન્સ ટાઈમ દરમિયાન કોઈ કમ્પોનન્ટ છે અથવા મશીનનો કોઈ પાર્ટ છે એ બ્રેકડાઉન થાય છે તો એનું રિપ્લેસમેન્ટ માટે કે કોઈ નવા કમ્પોનન્ટ અથવા નવી ડિઝાઇનની જરૂર પડે કે જે એને રિપ્લેસ કરી શકે, માર્કેટની અંદર અવેલેબલ ન હોય તો એવો પાર્ટ્સ અથવા કમ્પોનન્ટ છે એનું રિપ્લેસમેન્ટ છે એ આપણે પોસિબલ બની શકે. નેક્સ્ટ છે ફાસ્ટનર્સ લાઇક નટ બોલ્ટ્સ, સ્ટડ, રિવેટ્સ, નેલ્સ, સ્ક્રૂ, લોકિંગ ડિવાઇસ એન્ડ ફાઉન્ડેશન બોલ્ટ્સ, કેપ સ્ક્રૂ એટસેટ્રા. તો કે આવા બધા જે આપણે વાત કરી છે ME3ની અંદર કે થ્રેડ પ્રોડક્શન મેથડ્સ આવે છે તો આવા ફાસ્ટનર્સ છે આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ, એની મેથડ્સ અવેલેબલ છે. નેક્સ્ટ છે મિકેનિઝમ ફોર કેબિનેટ્સ, ફર્નિચર એન્ડ ડોર્સ. જે આપણે પ્રેસ ટૂલ વર્કિંગની અંદર આવે છે અથવા પ્રેસ ટૂલ મશીનિંગ માટે આવે છે કે આપણે કેબિનેટ બનાવવા, ફર્નિચર અથવા ડોર બનાવવા માટેની સિસ્ટમ છે એ આપણે પણ એનો સ્કોપ થશે. નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સ, કાર, રિક્ષો, મોટરસાઇકલ, ટ્રક્સ એન્ડ બસીસ. એટલે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સની અંદર જે યુઝ થાય છે મશીન કમ્પોનન્ટ અથવા મશીન પાર્ટ્સ છે એ પણ આપણે આની અંદર જે મશીન અથવા જે સિસ્ટમ વિશે સ્ટડી કરીશું એના દ્વારા જ બનાવવામાં આવે છે. હેવી અર્થ મૂવિંગ મશીનરી એન્ડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ મીન્સ કે ડોઝર કહી શકાય, JCB કહી શકાય કે જે હેવી હોય છે તો તેના બકેટ છે અથવા એના પણ ઇક્વિપમેન્ટ કમ્પોનન્ટ છે એ આપણે આ પ્રોસેસ દ્વારા અથવા આ ME3 દ્વારા છે એ બનાવી શકીએ છીએ મશીનરી દ્વારા. આ ઉપરાંત કાર્ગો વેસલ્સ, એરક્રાફ્ટ એન્ડ મિસાઇલ્સ માટેના કમ્પોનન્ટ છે, એની બોડી છે, એનું સ્ટ્રક્ચર છે વગેરે પણ આપણે બનાવી શકીએ છીએ. અને લાસ્ટમાં છે ઇલેક્ટ્રિકલ મશીન સચ એસ મોટર્સ, જનરેટર, અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર એન્ડ અધર કંટ્રોલ એપ્લિકેશન. કે જેની અંદર જે મિકેનિકલ કમ્પોનન્ટ આવે છે એ બધા જ કમ્પોનન્ટ છે આપણે આ ME3ની અંદર જે મશીન્સ અથવા મશીન ટૂલ વિશે સ્ટડી કરવાના છે એના દ્વારા બની શકે છે. તો મિત્રો આ થઈ ગયો સ્કોપ ઓફ ME3. સ્કોપની અંદર આપણે શું જોયું તો કે આપણે આ સબ્જેક્ટ ભણ્યા પછી અથવા આ સબ્જેક્ટનો ઉપયોગ કરીને શું વસ્તુ કઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ઉપર આપણે કયા કમ્પોનન્ટ અથવા જે વર્કપીસ છે એ બનાવી શકીએ છીએ તો એ આપણા સ્કોપની અંદર આવશે. ઓકે, તો આપણે અહીંયા આજે આ બે ટોપિક કવર કર્યા ઇન્ટ્રોડક્શનની અંદર નીડ અને સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. હવે લાસ્ટ સેક્શન આવે છે આપણે GTU ક્વેશ્ચન કે ભાઈ આ ચેપ્ટર અથવા ડેઇલી આપણે જે લેક્ચર જોશું એની અંદરથી GTUમાં શું પૂછાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછાય છે લિસ્ટ આઉટ નીડ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. એટલે કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની જરૂરિયાત શું છે એ જણાવો. 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાય છે. નેક્સ્ટ છે એક્સપ્લેન નીડ ઓફ ME3.
એનો જ ક્વેશ્ચન છે જે 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. અને ત્રીજું છે એક્સપ્લેન સ્કોપ ઓફ ME3, એટલે ME3નો સ્કોપ શું છે તે જણાવો. તો મિત્રો આ બે ટોપિકમાંથી આ બે ટોપિક છે વારંવાર છે GTU એક્ઝામિનેશનમાં પૂછાય છે, તો આને રિફર કરી લેજો. ઓકે, આપણે અહીંયા આ ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર છે આગળનો જે પોર્શન છે એના વિશે સ્ટડી કરીશું. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.